સોમવારનું હોલિકા દહન 2026 પથરાની છાયામાં ભક્તિની અગ્નિ કસોટી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આવતો રંગોત્સવ માત્ર રંગોનો ઉત્સવ નથી, તે છે સત્યની જીત અને દુષ્ટતાના દહનનો પર્વ. આજે આપણે વાત કરીશું હોલિકા દહન 2026 વિશે, તેની પૌરાણિક કથા, વૈદિક મહત્વ, શાસ્ત્રીય નિયમો, પતરા સમય અને યોગ્ય મુહૂર્ત વિશે વિગતવાર અને પ્રમાણભૂત માહિતી સાથે. સૌથી પહેલા આપણે વાત કરીએ પૌરાણિક કથા ભક્તિની શક્તિ માટેની. હોલિકા દહનની શરૂઆત થાય છે અહંકાર અને ભક્તિની અથડામણથી. રાક્ષસ રાજા હિરણ્યકશ્યપ પોતાને ભગવાન માનવા લાગ્યો, પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો અડગ ભક્ત હતો. હિરણ્યકશ્યપ પ્રહલાદને મારવા અનેક પ્રયાસો કર્યા, પણ દરેક વખતે ભગવાને તેની રક્ષા કરી. અંતે તેણે પોતાની બહેન હોલિકાની મદદ લીધી. હોલિકાને અગ્નિથી અદહ્ય રહેવાનું વરદાન હતું, એટલે કે તે અગ્નિથી બળી શકે નહીં. તે પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિમાં બેઠી, પરંતુ દેવી ચમત્કાર થયો. હોલિકા બળી ગઈ અને પ્રહલાદ સુરક્ષિત બહાર આવ્યા. તો અહંકારનો અંત નિશ્ચિત છે. સત્ય અને ભક્તિની જીત હંમેશા થાય છે. શક્તિનો દુરુપયોગ પોતાનો જ વિનાશ લાવે છે. હોલિકા દહન વૈદિક દ્રષ્ટિએ જોઈએ તો ઘણા લોકો હોળીને માત્ર રંગોના તહેવાર તરીકે જુએ છે, પરંતુ વૈદિક પરંપરામાં આ નવા નેષ્ટિ યજ્ઞ છે. 9 પ્લસ અન્ન બરાબર નવું અનાજ. ફાગણ મહિનામાં ઘઉં, ચણા, જુવાર પાકીને તૈયાર થાય છે. ભારતીય સંસ્કૃતિ કહે છે, કોઈ નવી વસ્તુનો સીધો ઉપયોગ નહીં, પહેલા તેને અગ્નિદેવને અર્પણ કરો. હોલિકા દહનની રાત્રે નવા અનાજ અગ્નિમાં હોમવામાં આવે છે. આ શેકાયેલ અનાજને ઢોલા કહેવામાં આવે છે. આ યજ્ઞશેષ અન્નને પ્રસાદ રૂપે ઘરે લાવવામાં આવે છે. માનો કે આખું વર્ષ અન્ન અને સમૃદ્ધિ ભરી રહે છે. હોલિકા દહન 2026 તારીખ અને તથ્યની વાત કરીએ તો વિક્રમ સંવત 2082 મુજબ ફાલ્ગુન પૂર્ણિમા સોમવાર 2 માર્ચ 2026 અને ધૂળેટી 3 માર્ચ 2026. પરંતુ આ વર્ષે એક ખાસ બાબત છે, પતરા સમય. પતરા શું છે? હિન્દુ પંચાંગ અનુસાર પતરા સમય અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે પતરા દરમિયાન હોલિકા દહન કરવું નિષેધ છે. 2 માર્ચે પતરા સવારે 5:32 સુધી છે, પરંતુ શાસ્ત્રીય નિયમ મુજબ જો પતરાનો મુખ સમય ટાળી શકાય તો તેની પૂંછડીમાં દહન કરી શકાય છે. શુભ મુહૂર્તની વાત કરીએ તો રાત્રે લગભગ 8 વાગ્યાથી વહેલી સવારે 5:53 સુધી. મધ્યરાત્રિ પછી પગ નીચે રાખીને દહન ના કરવું. સ્થાનિક પંચાંગ અનુસાર સમય થોડો બદલાઈ પણ શકે છે. હોલિકા દહન અને પૂજા વિધિની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈએ તો સૌથી પહેલા પ્રાતઃ સ્નાન કરો. ઉપવાસનો સંકલ્પ કરી લો. સકારાત્મક વિચાર દૂર કરો. તૈયારીમાં સ્થળ ગંગાજળથી શુદ્ધ કરો. લાકડું, ગોબર, ફરાળ એકત્ર કરો. પ્લાસ્ટિક, રબર, કચરો ના નાખો. પૂજા વિધિમાં ધૂપ, દીપ, ફૂલ, હળદર અર્પણ કરો. પ્રાર્થના કરો, હે હોળી દેવી, દુષ્ટતાનો નાશ કરી સુખ અને સમૃદ્ધિ આપો. અગ્નિ પ્રગટાવો. શુભ મુહૂર્તમાં નવા ઘઉંના કણસલા શેકો. પરિક્રમા કરો. પરિવાર સાથે 3 અથવા 7 પરિક્રમા કરો. સકારાત્મક સંકલ્પ લો. તો મિત્રો, ધૂળેટી સામાજિક સમરસતાનો દિવસ છે. 3 માર્ચે ઉજવાશે રંગોત્સવ. પ્રાચીન સમયમાં આને મદનોત્સવ કહેવામાં આવતું હતું. તેનો ઉલ્લેખ કાલિદાસના ગ્રંથ અભિજ્ઞાન શંકુતલમમાં પણ જોવા મળે છે. આ દિવસનો સંદેશ ભેદભાવ ભૂલી, નફરત ભૂલી સૌને ગળે લગાવો.
હોલિકા દહન માત્ર લાકડું બાળવાનું નથી, તે છે અંદરના અહંકારનું દહન, નફરતનું દહન અને બીજા દિવસે રંગોથી નવા જીવનની શરૂઆત. સાવચેતી શું રાખવી? પર્યાવરણને નુકસાન ના થાય તે રીતે દહન કરો. રાસાયણિક રંગો ટાળો. બાળકો અને વૃદ્ધોની સલામતી રાખો. અગ્નિ પછી સંપૂર્ણ તેને બુજાવવું. આ હોલિકા દહન પર ફક્ત લાકડું નહીં, પરંતુ તમારા જીવનની બધી નકારાત્મકતા આગમાં સ્વાહા કરો અને બીજા દિવસે નવા રંગો સાથે નવી શરૂઆત કરો. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો. જય શ્રી હરિ. હેપી હોલી સર્વેને.